મિત્રો આજે હું તમને એક સાથે બે વસ્તુ બતાવીશ ડબલ એન્જિન સાથે કે કેવી રીતનું ડબલ એન્જિન કામ કરે છે ને એ જ એક ઓટોમાઇઝ કંપની બનાવે છે એ હું તમને એક સાથે બે વસ્તુ બતાવું છું। હવે વાત એ છે કે ખેડૂત ખેતરની અંદરમાં ઘણું બધું ઉત્પાદન લે છે પણ ફાઇનલ ભાવ નથી લઈ શકતા। માર્કેટ યાર્ડમાં વેચવા જાય છે તેને ક્યારેય પૂરો ભાવ નથી મળતો। તો ખેડૂતના ખેતરમાં જે કંઈ રો મટીરિયલ ઉગે છે ને એને ફિનિશ ગુડ કરીને માર્કેટમાં કેવી રીતની બે પ્રોડક્ટ વેચવી એક સાથે એ હું સમજાવું છું। કે તો આજ એની અંદરમાં છે અમારી પાસે આવડો પૂરો 500 કિલોનો ઘઉં ક્લિનિંગ પ્લાન। તો ઘઉંની અંદરમાં ખાલી ઘઉં નથી થતા, ઘઉં, બાજરો, મકાઈ, ઝાડ, તુવેર, અડદ, મગ, કોઈ પણ વસ્તુ આની અંદરમાં સફાઈ કરવી હોય તો સફાઈ થઈ જાય। તો 500 કિલોનો પૂરો ક્લિનિંગ પ્લાન છે, એની સાથે 200 કિલોનો આટા પ્લાન છે। તો હું પહેલા તમને ક્લિનિંગ પ્લાન વિશે પૂરી માહિતી આપી દઉં કે ક્લિનિંગ પ્લાન કેવી રીતના ઘઉંની સફાઈ થાય। તો પહેલું એલિવેટર છે કે આપણા ખેતરની અંદરમાં જે કાંઈ ઘઉં, બાજરો, મકાઈ એના હાટુથી અમે એક આ ક્લિનિંગ પ્લાન 500 કિલોનો મિની બનાવ્યો છે કે આની અંદરમાં એ એલિવેટર છે, એલિવેટરની મદદથી સીધો માલ જાય અમારો આવડો આ શોકર મશીનની અંદરમાં। તો આ શોકર મશીનની અંદરમાં જે ઘઉંની અંદરમાં જે પૂતરા નીકળ્યા હોય કે સિલકા હોય એ ઘઉંમાં પૂતરિયું જે હોય ને તો પૂતરિયામાંથી અંદર ઘઉં હોય તો ઘઉં સાફ થઈ જાય, એ સાફ થઈ જાય પછી આવે સીધું બીજા એલિવેટરમાં, એ એલિવેટરની મદદથી સીધું જાય આમાં। એટલે એમાં જે પૂતરિયામાંથી સિલકા નીકળ્યા હોય એ અલગ પડી જાય, બ્લોવરથી મદદથી અલગ નીકળી જાય। ત્યાર પછી ક્લિનિંગ પ્લાનની અંદરમાં 3 પ્રકારના ગ્રેડિંગ લગાડેલા હોય, રાઉન્ડ ગ્રેડર છે। તો એમાં ઘઉંની અંદરમાં નાનું નાનું આમ તો ઝીણા ઝીણા ટુકડા થઈ જતા હોય લોટ જેવી, એ વસ્તુ અલગ પડી જાય। ત્યાર પછી ઘઉંની અંદરમાં ઘઉંના હાર્વેસ્ટરમાં ઓપનરમાં કંઈ નીકળે ને એટલે ઘઉંના ટુકડા થાય, એ ટુકડા આપણે બધા ઘઉંની અંદરમાં મિક્સ રાખીને એટલે ઘઉં હળવાના ઘણી વખત ઝીણા મોટા પ્રોબ્લેમ થતા હોય। તો એ પ્રોબ્લેમ ન થાય ને એના માટેથી ને અહીંયા ઘઉંના ટુકડા ઝીણા મોટા અલગ પડી જાય, ન પાણી મેળવું એવા ઘઉં અલગ પડી જાય। પછી આવે છે ફાઇનલ ક્વોલિટી, તો એની અંદરમાં 2 ડિસ્ટોનર લગાડેલા હોય। બીજું ડિસ્ટોનર છે એમાં ઘઉંનીથી મોટી સાઈઝ એટલે ઘઉંની ડુંડી છે, એનું ડાકરું છે, કોઈ પણ કુંવર જેવી આઈટમ હોય એમાં સીધી અલગ પડી જાય ને ત્યાર પછી સીધું આવશે બીજા ડિસ્ટોનરમાં। ડિસ્ટોનરની અંદરમાં આવી રીતના જે આ ઘઉંની અંદરમાં ઘણા મોટા ઝીણા મોટા કાંકરા હોય, આ ખેતરની અંદરમાં ટાશીઓ પાણો, માટીનો પાણો, ધૂળનો પાણો, આ બધા પાણા કે કાંકરા જે કાંઈ હોય ને એ અલગ પડી જાય અને ત્યાર પછી આ ડિસ્ટોનરમાંથી હાવ ફાઇન ક્વોલિટીના માલ તૈયાર થઈ જાય ઘઉં। હવે આ લગીનો થઈ ગયો આપણો 500 કિલોનો એકદમ ક્લિનિંગ પ્લાન। ગમે તે વસ્તુ ક્લીન કરવી, એકદમ સફાઈ કરવી છે અપ ટુ ડેટ, કે એની અંદરમાં નો તમને કાકરો જડે કે નો પૂતરીઓ જડે કે નો તૂટલું વસ્તુ કંઈ પણ તૂટી ગયું છે અનાજ તો એક પણ વસ્તુ નો રહી, એકદમ ફાઇન ક્વોલિટીના ઘઉં આમાં સફાઈ થઈ જાય। હવે આ લગીનો આખો થઈ ગયો આપણો 500 કિલોનો, એટલે એક એન્જિન પૂરું થઈ ગયું। હવે વાત આવે છે આપણી ત્રીજા એલિવેટરની કે આ ત્રીજા એલિવેટરમાંથી માલ ઉપડશે ને એટલે તમારે બનાવવાનો છે આટો। આજે તમારે વાડીએ બિઝનેસ કરવો છે, ગામમાં બિઝનેસ કરવો છે, જો તમારે બિઝનેસ સ્ટાર્ટિંગ કરવો હોય તો આટો પ્લાન એટલે કે એક ગામની અંદરમાં 1000 થી 1500 માણસો રહેતા હોય ને તો એક ઘરની અંદરમાં મેક્સિમમ 1 થી 1.5 કિલો લોટની જરૂરિયાત રહેતી જ હોય છે। હવે 1 થી 1.5 કિલો લોટ એટલે એક ગામની અંદરમાં કમસે કમ ગણતરી કરો ને કે એક સોસાયટી હોય તો કમસે કમ એની અંદરમાં 1.5 થી 2 ટન લોટ જોઈએ જ। તો આ અમે જે હું આજ 200 કિલોનો આટા પ્લાન તમને જે બતાવું છું એ આ એલિવેટરમાંથી સીધો અમારે ઘઉં સીધા જાય, ઘઉં સાફ કરેલા હોય, સાફ કરેલા ઘઉં સીધા અહીંયા જાય એટલે સીધું આ સ્પ્રિંકલર મશીન લગાડ્યું છે કે ઘઉંને એકદમ વ્હાઇટ ક્વોલિટી રહે અને લોટની અંદરમાં વ્હાઇટનેસ આવે, રોટલી પણ એકદમ વ્હાઇટ ટકાટક બને એવું સ્પ્રિંકલર મશીનમાંથી સીધા જાય સ્ટોરેજ ટેન્કમાં। તો સ્ટોરેજ ટેન્કની અંદરમાં 1 ટનની સ્ટોરેજ ટેન્ક છે એટલે પ્લાન્ટ આને 2 કલાક હલાવશો 1 ટનની સ્ટોરેજ ટેન્ક ભરાઈ જાય। આની અંદરમાં 30 HP નું મશીન છે કે 250 થી 300 350 કિલોનો લોટ તૈયાર કરે। હવે આ આખું મશીનની વિશેષતાની હું વાત કરું તો મશીન છે એકદમ હોપર વાળું કે એ ફ્રૂટ ગ્રેડમાં બનાવેલું છે કે SS ની અંદરમાં હોપરમાં ટચિંગ પાર્ટ આવે, હોપરમાં આવે અને ત્યાર પછી સીધું આ ચેમ્બરમાં ઘઉં આવે। તો આ મશીન આખું ફૂલી ઓટોમેટિક, કેવું તો કે એની અંદરમાં બધું જ છે હાવ ફૂલી ઓટોમેટિક, વાંથી ઘઉં ચાલુ થાય અને અહીંયા ઘઉં આવે ત્યાં લગીનો માલ ફૂલી ઓટોમેટિક આવ્યો જ રાખે ઓટોમેટિક। તો પહેલા ચેમ્બરની અંદરમાં ઘઉંના 10 થી 12 ટુકડા થઈ જાય એટલે ક્યારેય જારીને દાબ ન પડે, બીજા ચેમ્બરમાં આવશે એટલે ફાઇન ક્વોલિટી થઈ જાય અને સીધો જ એ માલ દરાઈને નીકળી જાય। હવે આની હું વાત કરું તો આજે ઓટોમાઇઝ કંપની પાસે જ કેમ ડબલ ચેમ્બર ટેકનોલોજી છે તો ભારત સરકાર તરફથી અમને જે આ ટેકનોલોજી મળી છે કે આજે એક સમય એવો હતો પહેલાના જમાના, ઘણી વખત તમે આટા પ્લાન કેટલી જગ્યાએ જોયા છે, હરેક ગામની અંદરમાં પથ્થરવાળી ઘંટી પણ જોઈએ છે, સોસાયટીની અંદરમાં પથ્થરવાળી ઘંટી જોઈએ। સમય બદલાતા કાંઈક ને કાંઈક નવી ટેકનોલોજી લેવી જરૂરી છે। તો ઓટોમાઇઝ કંપની એક જ એવી ટેકનોલોજી લેવી છે કે ભારત સરકાર તરફથી અમને ખુદને એ ડબલ ચેમ્બર ટેકનોલોજીના પેટર્ન મળ્યા છે કે આજે પહેલા ચેમ્બરની અંદરમાં પીસે બીજા ચેમ્બરમાં આવે ને ફાઇન ક્વોલિટી બને અને એકદમ હાઇજેનિક કે એની અંદરમાં કોઈ મિલાવટ ન રહે। પથ્થરવાળી ઘંટીની હું વાત કરું, એક સમય હતો કે આવી પથ્થરવાળી ઘંટી હાલતી હતી કે પથ્થરવાળી ઘંટીની અંદરમાંથી ઘઉં નાખો
એટલે પથ્થરની અંદરમાં દરાઈ દરાઈને આવતો હોય તો દર ખેલે પથ્થરમાં લોટની અંદરમાં ક્યારેક જાડો આવે, ક્યારેક ઝીણો આવે, કાંઈક કાકરી આવે, અને પથ્થર લઈ ઘંટી હલાવવા વાળો માણસ રહ્યો ને આખો દી અહીંયા લોટ નીકળે ને એને ચેક કર્યા રાખો, આ જાડો આવે છે કે ઝીણો આવે છે, જાડો આવે કે ઝીણો આવે, કરકરો આવે, ક્યારેય બરાબર પરફેક્ટ ક્વોલિટી મળે ન મળે એ કારીગર ઉપર હોય. નબળી વસ્તુ ન કહી શકાય, પણ એની અંદરમાં કારીગર જે હલાવવા વાળા હોય એનું માઇન્ડ એકદમ ક્લિયર હોય કે હાથથી વર્તીએ કે આ રોટલીનો લોટ છે કે બાજરાનો લોટ છે, એના ઉપરથી નક્કી કરી શકે કે આની અંદરમાં દાબ કેટલો સેટ કરવો. અને આ મશીન એવું અમે બનાવ્યું છે ફૂલી ઓટોમેટિક. કોઈ પણ માણસ હોય ગામમાંથી ભણેલા હોય કે ન હોય, પણ એ વસ્તુ આખી એની અંદરમાં નાખશે એટલે સીધો નીકળશે. બીજા નંબરની હું વાત કરું તો તમને બેનિફિટ શું થાય કે આ જે પથ્થરવાળી ઘંટી અને આ અમારા ઓટોમેટિક પલ્વરાઇઝરની અંદરમાં વિશેષતા, આની અંદરમાં પથ્થર આવે તો જ્યારે તમે ઘંટી ચાલુ કરો ત્યારે કાંઈક ને કાંઈક એની અંદરમાં લોટ સારામાં સારો આવતો હોય. 1 દિવસ થાય, 2 દિવસ થાય એટલે થોડીક એવરેજ ઓછી આવે, 3 દિવસ થાય એટલે વળી ઓછી આવે, 4 દિવસ 5 દિવસ થાય એટલે જે એવરેજ આપણે નક્કી કરી હોય એનાથી ઘણી બધી એવરેજ ઓછી આવે. અને એ એવરેજ ઓછી આવે એટલે વળી ખોલી અને પથ્થર ટાંકવો પડે, શીટ લેવી પડે. હવે એ કારીગર હોય તો થાય ન કરતો, જો કારીગર બહારથી બોલાવી અને જો પથ્થરવાળી ઘંટી ટાંકો એટલે વળી પાછા એને 1500-2000 રૂપિયા દેવા પડે અઠવાડિયે, એટલે મહિનાનો 5 થી 7000 ખર્ચ લાગતું જ હોય છે. ત્યાર પછી એની વાત કરું તો પથ્થર તો 6 મહિનાની અંદરમાં પતી જાય, એટલે વળી પાછો આવડો 24 ઇંચનો પથ્થર હોય ને તો તમારે 6 મહિના થાય કે 4 મહિના થાય ને એટલે વળી પાછો એવું 15-20 હજાર 25 હજારનો પથ્થર નવો નાખવો પડે. એટલે આના માટે રોજના માટે મેન્ટેનન્સ ચાલુ રહીએ, વળી અઠવાડિયું થાય તો એવરેજ ઓછી આવે એટલે લાઇટ બિલ પણ વધારે ચાલુ રહીએ. અને પથ્થરવાળી ઘંટી હલાવતા હોય તમે ઘણી જગ્યાએ જોયું હોય છે કે એકદમ બાવા જેવો ભરાઈ રહ્યો હોય, પછી પથરી જેવા દુખાવા પથ્થરના લીધે થતા હોય. ઘણી વખત એવું સાંભળ્યું છે કે પથ્થરવાળી ઘંટીની અંદરમાં પથ્થર જ્યારે પીસાય ને તો એમાં સિલિકા નામનું એક કેમિકલ હોય. એ પથ્થરવાળી ઘંટીની અંદરમાં ડોક્ટર પાસે જાઓ, હું એમ કહું છું એ નથી સાચું, પણ તમે ગૂગલ પણ કરી શકો છો. ગૂગલની અંદરમાં પણ એમ કહેવામાં આવે છે કે પથ્થરની અંદરમાં જે લોટ ધરાય છે એમાં સિલિકા નામનું એક કેમિકલ હોય છે. એ પેટમાં જ્યારે જતું હોય ત્યારે એનાથી સ્ટોન થવાના પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે એટલા માટે કે આ જે પલ્વરાઇઝર છે એની અંદરમાં અમે પૂરેપૂરું બધી જ વસ્તુ હેલ્થને લગતી ધ્યાન રાખી બનાવેલું છે મશીન કે ઉપરથી ઘઉં નાખશો એટલે સીધું જ ચેમ્બરમાં આવશે. અને આની અંદરમાં બધી જ જગ્યાએ ફ્રૂટ ગ્રેડ SS મટીરિયલ વાપરેલું છે. એટલે આમાં જેવો આટો તૈયાર થાય એવો જ એક જ સેકન્ડની અંદરમાં સીધો અમારે નીચે ફનેલમાં જાય, ફનેલમાંથી પાઇપની મદદથી સાયક્લોનમાં જાય. સાયક્લોનની અંદરમાં શું કામ આવશે તો કે એકદમ અંદર ગોળ ફરશે, એમાં લોટ એકદમ ઠંડો થાય અને બાજુમાં જ દીધી છે કોટન બેગ, એમાં એકદમ ગરમ હવા નીકળશે અને લોટ સીધો નીચે આવશે. હવે નીચે આવ્યો છે એટલે આ ગ્રેડર છે. ગ્રેડરની અંદરમાં તમારે જેવી ક્વોલિટીનો જોઈને એવી અમે આમાં જારી લગાડેલી છે. 30 મેચની છે, 40 મેચની છે, 45 મેચ, 50 મેચ એવી અલગ અલગ પ્રકારની આમાં જારી લગાડેલી હોય. એટલે એકદમ લોટ આની અંદરમાં સારવાનું સારું કરે. ઘણી વખત ડબરામાંથી આગ કાઢી લોટ સારતા હોય, કોઈ દી સારવાનો નહીં. ઓટોમેટિકની ઘંટીમાં અંદર દોરેલો લોટ હોય ને, તમે માર્કેટમાં પણ રેડીમેડ જો લોટ ખરીદતા હોય ને તો ખાલી એટલો આગ્રહ રાખવાનો કે ઓટોમેટિક ચક્કીમાં દરેલો લોટ જ અમને આપજો. હવે એ કેટલો ફાયદાકારક છે એ તમને હું બતાવું કે ક્યારેય તમારી ઘરની અંદરમાં લોટ સારવો નહીં પડે કે કાકરો પૂતર્યું કે કોઈ પણ પ્રકારની અંદરમાંથી એની અંદર નીકળશે નહીં. એટલે ઉપરનો જે માલ રહ્યો એ પાર્ટિકલ ઉપર નીકળી જાય. ફાઇનલ ક્વોલિટીનો માલ આવશે એ સીધો આટા અહીંયા રેડી આવશે. એટલે કે લોટ તમારે જોઈને એવી ક્વોલિટીનો ફાઇનલ ક્વોલિટીનો લોટ તૈયાર આવે. એ લોટને પછી આ પેકિંગ મશીનની અંદરમાં પેકિંગ કરી. એટલે પેકિંગ કેવી રીતનું તો એકદમ ફ્રૂટ ગ્રેડની અંદરમાં જેવો માલ નીકળ્યો છે તો હાથને ટચ કર્યા વગર આપણે તમારે પેકિંગ કરી શકો. 5 કિલાનું આ પેકિંગ છે કે ઓટોમાઇઝ કંપની છે તો આ 5 કિલાનું લોટનું પેકિંગ કરીને રાખ્યું છે. તો 1 કિલાનું, 2 કિલાનું, 10 કિલાનું તમારે જેવડું પેકિંગ કરવું એવડું આ મશીનની અંદરમાં પેકિંગ થઈ જાય. પછી માની લો તમારે બિઝનેસ બહુ મોટો કરવો છે અથવા તો તમારી આજુબાજુની હોટલો છે, કરિયાણાની દુકાન છે, મંદિર, રેસ્ટોરન્ટ, કોઈ પણ જગ્યાએ માર્કેટિંગ કરવું છે અને વેચવો છે તો આજે આ 30 કિલાનું પેકિંગ છે, આની અંદરમાં આ એટલે પૂરા અમે પેકિંગ કરીને રાખ્યા છે. તો આવી જ રીતનું તમે હોલસેલ માર્કેટમાં તમે સારો એવો બિઝનેસ કરી શકો. અને અમે આ મશીનની અંદરમાં એક સાથે ડબલ એન્જિન સાથે તમે કામ કરો ત્યારે મશીનમાં તમારે એટલું યાદ રાખવાનું કે ઓટોમાઇઝ કંપની તમને બધો જ સપોર્ટ કરશે કે ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ નીકળે છે આ રો મટીરિયલને તમે પેકિંગ કરી અને માર્કેટમાં કેવી રીતનું વેચવું, બ્રાન્ડિંગ કેમ બનાવવી, સેલ્સ કેમ કરવું, એની અંદરમાં ક્યાં લાયસન્સ જો હે, લાયસન્સની સાથે કઈ યોજનામાં કેટલી સબસિડી મળશે, તો બધી જ વસ્તુ અમે જરૂર શીખવાડશું. હવે મિત્ર, આપણે તમારે આ પ્લાનની અંદરમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, કાંઈ પણ ગામડાની અંદરમાં કરવો હોય, વાડીમાં કરવો હોય, સિટીમાં કરવો હોય, તાલુકામાં કરવો હોય તો એકવાર જરૂર અમારો કોન્ટેક્ટ કરો. અમારો નંબર છે 8739087390. તમારો બિઝનેસ સ્ટાર્ટિંગ કરી અને બિઝનેસની અંદરમાં કેટલો ગ્રોથ થાય ને
એ બધી વસ્તુ તો અમે શીખવાડશું. ખેડૂતના ખેતરમાં જે કંઈ રો મટીરિયલ થયું છે એને ફિનિશ ગુડ કરીને જરૂર વેચો, કે ડાયરેક્ટ એને ક્લીન કર્યા વગર ક્યારેક યાર્ડમાં ન વેચવા જાઓ. 500 કિલાનો ક્લિનિંગ પ્લાન તો છે જ, એની સાથે 200 કિલાનો આટા પ્લાન છે, એટલે એક સાથે 2 કામ થશે, એટલે ડબલ એન્જિન જેવું તમારું કામ આવશે. અને માર્કેટની અંદરમાં તમારે કેવી રીતનો બિઝનેસ કરવો છે, પૈસા ન હોય તો એની લોન કેમ મળશે, સબસિડી કેમ મળશે, દેશ વિદેશની અંદરમાં એક્સપોર્ટ પણ કરવું હોય તો બધી જ જાણકારી અમે આપશું. ખાલી તમે આમાં 8739087390 પર કોન્ટેક્ટ કરી શકો છો. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ, ગુજરાતમાં. તો તમે અહીંયા આવી શકો છો. રાજકોટની અંદરમાં અમારી સાપર વેરાવળમાં ફેક્ટરીએ વિઝિટ કરાવશું અને કેવી રીતનો પ્લાન્ટ હાલે છે એ પણ જોવા મળશે. જો બહારગામથી કોઈ આવતા હોય તો આવવા જવાની વ્યવસ્થા, ખાવા પીવાની, રહેવાની બધી જ સુવિધા અમે અહીંયા પ્રોવાઈડ કરેલી છે, અને તમે એકવાર ખાલી જોવા જરૂર આવો. તમે ઘણી જગ્યાએ ઘણી કંપની કારખાનાના વિઝિટ કરી છે, ત્યાં આગળ કોઈ પ્રકારની ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોય કે ન હોય, અમારી કંપનીની અંદરમાં 24 યુનિટ છે, અલગ અલગ પ્રકારનું અલગ અલગ કામ થાય છે. અમારી કંપનીની અંદરમાં અહીંયા મેડ ઇન ઇન્ડિયા કોઈ પણ પ્રકારની વસ્તુ અમે કંપનીમાં ઇન હાઉસ બનાવી છે. કે પતરાની અંદરમાં પતરું આવે, રો મટીરિયલ ફિનિશ ગુડ કરીને કેમ વેચીએ આપણે, ખેડૂતના ખેતરમાં જે રો મટીરિયલ આવે ફિનિશ ગુડ કરીને વેચવાનું, એવી જ રીતનું બધી જ વસ્તુ રો મટીરિયલ કંપનીમાં આવ્યું તૈયાર કરીને વેચી. અમારી પાસે પ્રેસની વાત કરું, લેઝર મશીનની વાત કરું, બેન્ડિંગની વાત કરું, બધી જ વસ્તુ કટિંગ બેન્ડિંગ અહીંયા થાય. ત્યાર પછી આ લેઝર મશીન થી કટિંગ થઈને આગળ વધે, એટલે ફેબ્રિકેશન ની અંદરમાં તો વેલ્ડિંગના બધી જ પ્રકારના મશીન અહીંયા કંપનીની અંદરમાં ઇન હાઉસ રાખ્યા છે. ત્યાર પછી ફેબ્રિકેશન થઈ જાય એટલે પાવડર કોટિંગ, તો પાવડર કોટિંગ અમે કંપનીની અંદરમાં બધું ઇન હાઉસ કરી. ત્યાર પછી એસેમ્બલી ઇધર ઇન હાઉસ કરી, ટેસ્ટિંગ બી ઇન હાઉસ કરી, ગોડાઉનમાં પેકિંગ કરીને કમ્પ્લીટ કરીને ટેસ્ટિંગ કરી. ત્યારે આ પેનલ બોર્ડ હોય તો પેનલ બોર્ડ અહીં કંપનીની અંદર ઇન હાઉસ કરી. આટલી સુવિધા આટોમાઇઝ કંપની રાખે છે. તમે ઘણી કંપનીની અંદરમાં જોયું છે, કારખાના હોય કે ફેક્ટરી હોય, ત્યાં આપણે ગ્રાઇન્ડર લઈને કાપતા હોય ને પછી કંપનીની અંદરમાં કઈ કમ્પ્લેન આવે, સ્પેર પાર્ટ જાય તો ફિટ ન થતો હોય તો સેટ હોય, કારીગર હોય, હેલ્પર હોય, ગ્રાઇન્ડર લઈને ગાઈ ફિટ કરતા હોય, ફિટિંગ ન થતું હોય. અને અહીંયા અમારી કંપનીની અંદરમાં એ સુવિધા છે, ગમે ત્યારે ગમે તે પાર્ટ લાઈન ફિટિંગ કરવાનું એટલે થઈ જાય. બાકી કોઈ ગ્રાઇન્ડર ન મારવું પડે, ફાઇલ ન મારવી પડે, ઘસવું ન પડે. એટલી સારી ક્વોલિટીનું સૌથી પહેલા ડિઝાઇન બનાવ્યા પછી જે કામ આગળ વધે, તો ન્યા લગીની સુવિધા હરેક પ્રકારની આટોમાઇઝ કંપનીમાં મળે છે.